શાના પેકેટ આપ્યા છે તમને? હું તમને જે પ્રશ્નો પૂછું એ બધા પ્રશ્નોના તમારે મને જવાબ આપવાના છે. ચલો, કઈ કંપનીનું પેકેટ છે આ? પાર્લેજી. કઈ કંપની છે? પાર્લેજી. પેકેટમાં કેટલા ટકા એક્સ્ટ્રા છે? તે 5.5%. ચલો, કિંમત કેટલી છે પેકેટની? 4 રૂપિયા. એમઆરપી કેટલી છે? 5 રૂપિયા છે. ચલો, પેક ક્યારે કર્યું છે? 10/12/2025. ક્યારે પેક કર્યું છે? 10/12/2025. એક્સપાયરી કઈ છે પેકેટની? 10/12/2025. સરસ. ચલો, આ બિસ્કિટના પેકેટ પર તમને કયા કલરનો ડોટ જોવા મળે છે? લીલો. એનો મતલબ શું છે? લીલા કલરનો ડોટ એટલે શાકાહારી. કોઈ પણ વસ્તુ તમે બજારમાંથી લાવો તો આ ગ્રીન કલરનો ડોટ છે એ જોઈને ખરીદવાની. આ ડોટનો મતલબ છે કે કેવી વસ્તુ છે આ? શાકાહારી. અને રેડ ડોટ હોય તો કેવી વસ્તુ હોય? માંસાહારી. એટલે આપણે હંમેશા કઈ ડોટ વાળી વસ્તુ ખરીદવાની? ગ્રીન ડોટ વાળી. કઈ ડોટ વાળી? ગ્રીન ડોટ વાળી. ચલો, આ પેકેટ પર તમને કોનું ચિત્ર દેખાય છે? છોકરીનું. કોનું છે? છોકરીનું. ચલો, ક્યાં બન્યું છે બિસ્કિટ? બિસ્કિટ ક્યાં બન્યું છે? જોવો. ચલો, મળ્યું? મળ્યા? ક્યાં બન્યું છે બિસ્કિટ? તો જુઓ, અહીં લખેલું છે પાર્લે બિસ્કિટ પ્રાઇવેટ લિમિટેડ કંપની. અને એની અલગ અલગ શાખાઓ છે. વાદળી કલરથી લખેલી છે ને એની અલગ અલગ શાખાઓ છે. અલગ અલગ જગ્યાએ બિસ્કિટ બને છે. ચલો, જો છેલ્લા નંબરનું પરમેશ્વર બેકરી. ક્યાં છે? પરમેશ્વર બેકરી, કૃપા શક્તિ બેકરી, પછી પાથવારી બેકરી, મેન ફૂડ પ્રાઇવેટ લિમિટેડ, આરપીએફ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ. આ બધી જગ્યાએ પાર્લેજી બિસ્કિટનું પેકેટ બને છે. ચલો, એના